નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં કરમસદ આંદોલનનું સુરસુર્યું કેમ થઈ ગયું એની આપણે વાત કરવાના છીએ. 1 માર્ચ 2025 આજે થઈ 21 માર્ચ 2025 ગુજરાતમાં આંદોલનકારીઓ માટી પગા છે, સોદાબાદ છે. મોટા ઉપાડે આંદોલન કરવા માટે નીકળી પડે છે, પરંતુ જેલમાં જવાનો જ્યારે સમય આવે, ધમકીઓ મળે, લાલચો મળે, ત્યારે પલળી જાય છે. પેલું આંદોલન ખબર છે ને? સરદાર પટેલ સ્ટેડિયમ, એનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું અને સરદાર સ્મારક શાહીબાગ, સરદાર સ્મારક રાષ્ટ્રીય સ્મારક શાહીબાગમાં મોટા ઉપાડે એના વિરોધમાં આલેખ જગાવવામાં આવી, ભાષણો કરવામાં આવ્યા. અમે પણ ટેકો તો આપ્યો તો એ આંદોલનને, પણ અમે હંમેશા કહીએ છીએ કે અમે એક્ટિવિસ્ટ નથી. અમે લોકોને જગાડવાનું કામ કરીએ છીએ. આંદોલન કરવાનું કામ અમારું નહીં. આંદોલન કરવાનું કામ એક્ટિવિસ્ટોનું છે. મંચ પર 2 ખુરશી હતી. એક સરદાર સ્મારકના અધ્યક્ષ દિનશા પટેલ બિરાજમાન હતા અને બીજી ખુરશી ઉપર આપણે એટલે કે ડોક્ટર હરિદેસાઈ બિરાજમાન હતા. મને કેમ બોલાવ્યો તો એ મને ખબર નથી, પરંતુ ચરોતરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે એમફિલ અને પીએચડી ના પ્રોગ્રામ ચલાવવા માટે ડોક્ટર સીએલ પટેલે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષે એ સંસ્થા જ્યારે સ્થાપી ત્યારે મને નિમંત્ર્યો હતો અને એના સંસ્થાપક અધ્યક્ષ તરીકે જે કંઈ રાષ્ટ્રીય સ્તરે કામ કરી શકાય સરદાર સાહેબને વિશેના અભ્યાસનું, એ કામ કરવાનું જે કંઈક શક્ય બન્યું એ આપણે કર્યું હતું. એટલે જ કદાચ મને તેડાવ્યો હતો. ગાંઠના ગોપીચંદ જ કરવાના હતા ને ઉપરથી ધમકીઓ વોરવાની હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તમે જાણો છો કે નમસ્તે ટ્રમ્પ થઈ ગયું. હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પ. 2020 યાદ આવે છે ને કઈ? માય ડિયર ફ્રેન્ડ ગળે મળી રહ્યા હતા, હગિંગ કરી રહ્યા હતા. અને હવે ભાઈને ધમકીઓ મળી રહી છે. સવારના પોરમાં મેં તમને કહ્યું છે એમ હું છે ને વ્હાઇટ હાઉસની વેબસાઇટ જોઉં છું, ન્યુયોર્ક ટાઈમ્સ વાંચું છું, વોશિંગ્ટન પોસ્ટ વાંચું છું સવારના પોરમાં. કારણ કે ટ્રમ્પ ભાઈ નો એક પણ એવો દિવસ જતો નથી કે જે ભારતને ધમકી ના આપી હોય. માય ડિયર ફ્રેન્ડ, નરેન્દ્ર મોદીને માટે ટ્રમ્પભાઈ આ વખતે ચૂંટાયા. ગઈ વખતે એમણે પ્રચાર કર્યો હતો ને છતાંય હારી ગયા હતા. આ વખતે જીત્યા અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક બંને નરેન્દ્ર મોદીને માટે માઠા સમાચાર લઈને આવે છે. પણ વટ તો છે નરેન્દ્ર મોદીનો
अपनी अपनी गली में खल जगह भी शेर. આપણે માન્ય વડાપ્રધાન છે, આપણે આદર કરીએ છીએ. 56ની છાતીની વાત છે. અમે હમણાં જ અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસમાં બધા હોદ્દા ભોગવીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, એમના કદાચ કોન્ટ્રાક્ટ માટે ગયા હશે, કોન્ટ્રાક્ટ એમના પરિવારના, એ પાછા વસૂકી ન જાય એટલા માટે, અને મંત્રી પદની લાય પણ હશે. પણ એમણે નરેન્દ્રભાઈને અને અમિત શાહને રંગા બિલ્લા કહ્યા હતા. અને નરેન્દ્રભાઈની 56ની છાતીની વાત જે હતી એની તો ગધેડા સાથે તુલના કરી હતી. હવે એ અર્જુન મોઢવાડિયા એ જ માનનીય મોદીજી અને માનનીય શાહજી ની ભારતીય જનતા પાર્ટીમાં મિનિસ્ટર બનશે. કેવું લાગશે નરેન્દ્રભાઈને? એમને ગધેડાની સાથે એમની તુલના કરી હતી ત્યારે. પણ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ વારો કાઢી લે, પણ ઘર આંગણે વારો કાઢી લે, બહાર નહીં. બીજા દેશમાં કઈ જાજુ ઉપજે નહીં. એ તો ટ્રમ્પભાઈ અને એલન મસ્કે જે વારા એમના કાઢી લીધા છે, આપણે જાણીએ છીએ. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવામાં આવ્યો. કરમસદ વાળા ઊંઘતા રહ્યા અને આણંદ મહાનગરપાલિકાનું પાટિયું લાગી ગયું. ભારતીય જનતા પાર્ટીના કરમસદના નેતાઓ એમને સરદાર સાહેબ યાદ નહીં આવ્યા કે આ સરદાર સાહેબને ના ગામને માટે, એમના વતનને માટે નરેન્દ્રભાઈએ જ્યારે સલ્તનતની સરકાર હતી દિલ્હીમાં, એટલે કે ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી ત્યારે વારંવાર માંગણી કરી હતી કે સ્પેશિયલ સ્ટેટસ કરમસદને આપવું જોઈએ, પોરબંદરની જેમ. અમારા મિત્ર રસેશ પટેલ ડોક્યુમેન્ટ બરાબર સાચવીને બેઠા છે. રસેશ ની પાસે તમે ફોટો માંગો અને મેં હમણાં કહ્યું કે પેલા આરએસએસ વાળા જગદીશભાઈ પટેલ, અમારા ક્લાર્ક હતા જમીર પટેલ, હવે તો અમેરિકા છે, એમના પિતાશ્રી ઇલ્સાસમાં, અમે ઇલ્સાસ પાછી ત્યાંની સંસ્થા જે કોલેજ હતી એના પણ સંસ્થાપક આચાર્ય અને સંસ્થાપક નિયામક રહ્યા. એડિશનલ ચાર્જ હતો અમારો. જમીર ત્યાં અમારા ક્લાર્ક, મજાનો માણસ, મને ગમે. બીજા કોઈને ગાંઠે કે ન ગાંઠે, પણ આપણી હાથે બહુ સારું રાખે. એના પિતાશ્રી જગદીશભાઈ ઉપવાસ ઉપર બેહી ગયા. મેં હમણાં રસેશને કહ્યું, મેં કીધું રસેશ ફોન મૂકું છું, કેટલી સેકન્ડમાં મને છે ને આ જગદીશભાઈને પારણા કરાવતો જીતુ વાઘાણી, એ વખતે મંત્રીશ્રી હતા, પછી તો એમનું મંત્રી પદે ગયું, એમની તસવીર મને મળે એવું કર. અને રસેશ તો એન્સાઇક્લોપીડિયા છે, એને ફટાક દઈને મોકલી આપ્યો ફોટો. વચ્ચે ભાઈ શ્રી મિખિલેશ અમીન મળવા આવ્યા હતા, આંદોલન કરવા માટે ની તૈયારી કરી રહ્યા હતા. અહીંયા કોઈ ચેનલો ઉપર, ટીવી ચેનલો ઉપર એ છે ને ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા આંદોલનના. અમે આંદોલનને ટેકો આપ્યો હતો, પણ આપણે છે ને
મેં કહ્યું એમ કે આપણે કઈ એક્ટિવિસ્ટ નથી એટલે ઝંડા લઈને જ ને બહાર નીકળવાનું એવું આપણને પ્રકાશભાઈ નશાની જેમ ફાવે નહીં. આપણને તાર્કિક રીતે જેટલું સમર્થન આપવા જેવું લાગે, સરદાર સાહેબનું નામ આવે તો જરૂર, કારણ કે જે માણસનો ઉપકાર છે આ દેશ ઉપર, જેણે આ દેશનો નકશો આપ્યો, જેણે 565 રજવાડાઓને એક કરીને ભારતને સ્વરૂપ આપ્યું, જેણે આઝાદીની લડાઈમાં ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ આ બધાની સાથે આ દેશની સ્વાતંત્ર્ય ચળવળનું નેતૃત્વ કર્યું, જ્યારે સાવરકર અને મોહમ્મદ અલી જીણાએ અંગ્રેજોના નિષ્ઠાવંત તરીકે અંગ્રેજો અહીંયા રહે એવું ઈચ્છતા હતા. એ સરદાર પટેલ, એ ખુમારી વાળો માણસ, એ ગુજરાતનો પટેલ ભાઈડો, એના ગામનું નામ તમે ભૂસી નાખ્યું. દિલીપ મણી મને કે અમદાવાદમાં મણિનગર રહ્યું કે ન રહ્યું? બિચારા આમ તો જને અભણ માણસ છે એટલે હવે એને વધારે એની હાથે કોઈ તાર્કિક વાતો ન થાય, કારણ કે મેટ્રિક પાસે નથી મને લાગે છે. એમના કરતા એમના પત્ની વધારે ભણેલા છે, પણ મિનિસ્ટર રહ્યા અહીંયા, મારા તો સારા મિત્ર પણ રહ્યા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા ત્યારે છે ને કરમસદને સ્પેશિયલ સ્ટેટસ મળવું જોઈએ એવા પત્રો પણ એમણે લખેલા છે સરકારને, કેન્દ્ર સરકારને. પછી ઉલી ગયું. નરેન્દ્રભાઈએ પેલું પૂતળું બનાવી દીધું 3000 કરોડનું, અને દર વર્ષે 600 કરોડની આવક ઉભી કરે છે, એટલે કમાણી માટે છે ને સરદાર પટેલની પ્રતિમા ઉભી કરી દીધી એટલે પતી ગયું. દિલ્હીમાં તો એકેય સ્મારક સરદારના અભ્યાસ માટે ઉભું નથી કરવામાં આવ્યું, લંડનમાં નથી ઉભું કરવામાં આવ્યું, મુંબઈમાં નથી ઉભું કરવામાં આવ્યું. અમે અભ્યાસ માટેની વાત કરી રહ્યા છીએ. ત્યાં ગુજરાતીઓને કાંઈ નથી થતું, અને આમે ગુજરાતીઓને કાંઈ થાય તો કોણ ભાવ પૂછે? નરેન્દ્ર મોદીને ક્યાં પડી જ છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલાયું, પાછું હતું એ સરદાર પટેલ સ્ટેડિયમ થઈ ગયું? નથી થયું ને. કરમસદ થોડો કકડાટ કર્યો ને પાછું છે ને સુરસુર્યું થઈ ગયું. ક્યાં ગયા મિખિલેશભાઈ અમીન? દેશમાં છે કે વિદેશમાં છે ખબર નથી, કરમસદમાં જ હશે કદાચ. રસેશ મોટા ઉપાડે એમની હાથે આંદોલનમાં હતો. મારો મિત્ર છે એટલે હું એના વિશે એક વચન કહું છું. ઉદ્યોગપતિ છે આમ તો, અને હું તો એને જ ને સરદાર સાહેબ વિશે એ એન્સાઇક્લોપીડિયા કહું છું. અભ્યાસી માણસ છે. પેલા એક ધનજી પાટીદાર હતા, પેલા સ્ટેડિયમના આંદોલનમાં છે ને ધનજી પાટીદાર બહુ ગાજ્યા ભાઈ, બહુ ગાજ્યા. હમણાં કરમસદમાં પાછા પ્રગટ્યા હતા, પછી ક્યાંક ખોવાઈ ગયા ખબર નહીં. ધરણા કરતા હતા ત્યારે કે હમણાં ભાઈ ફોન કરે છે પછી એમ. મારે કઈ કામ નથી, મારે કોઈનું કઈ કામ જ નથી હોતું. શું કામ હોય? આપણે ખાખી બંગાળી માણસ, આપણે ખેડૂત માણસ. પણ સરદાર સાહેબને પ્રત્યેની તમારી નિષ્ઠા કેટલી નપાણિયા જેવી છે એ દેખાઈ આવે છે. મિખિલેશ અમીન, ધનજી પાટીદાર, તમારામાં જો હિંમત હોત તો તમે આ આંદોલનને રાષ્ટ્રીય સ્તરનું આંદોલન કરી શક્યા હોત. તમે કરમસદને એક વિશેષ દરજ્જા વાળું એક સ્પેશિયલ સ્ટેટસ અપાવી શક્યા હોત, આંદોલન કરાવી શક્યા હોત રાષ્ટ્રીય સ્તરે. કારણ કે દિનશા પટેલે તમારા આંદોલનને ટેકો આપ્યો, અને બીજું કે કોંગ્રેસના
રાહુલ ગાંધી જ્યારે અહીંયા અમદાવાદમાં આવ્યા ત્યારે તમે તો આ તો ભાઈ મિખિલેશ અમીન તો પાછા કોંગ્રેસી છે. હવે કોંગ્રેસમાં એમનો તો કઈ ભાવ પૂછાતો નથી, નહીં તો એમને રાહુલ ગાંધીને જઈને મળવું જોઈતું હતું જો રાહુલ ગાંધી અપોઇન્ટમેન્ટ આપે તો. પણ મને લાગે છે કે આણંદ વાળાઓ તો એમનો ભાવ પૂછતા નથી. અમિત ચાવડા કે ભરત સોલંકી એ પણ એમને ત્યાં આગળ આંદોલનમાં સામેલ નથી કરાવી શક્યા. હેનું આંદોલન કર્યું ભાઈ તમે? પોલીસની રાહ જોતા હતા કે ક્યારે પોલીસ વાવટા હંકેલી લે. થોડા ઘણા એનઆરઆઈ સરદાર પ્રત્યેની નિષ્ઠાને કારણે સમર્થન આપી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાથી અમારા દર્શકો પણ આપણી ચેનલના દર્શકો પણ જેને ટેકો આપી રહ્યા હતા એ આંદોલનને, બધા છે ને એમ બધાનું ભ્રમ નિરસન થઈ ગયું. ધિક્કાર હો! તમને લાજ શરમ નથી આવતી? આંદોલન હું કેમ કરો જ ભાઈ? ના હોય તો પગ છે ને તમારા માટી પગા હોય, તમારામાં લડવાની તાકાત ના હોય તો આંદોલન હું કામ કરો જ ભાઈ? હું કહી રહ્યું? નેતાગીરી કરવા નીકળ્યા છો? અમીન અને ધનજી પાટીદાર એમાં તો પાછા જે દિવસે શંકરજી લક્ષ્મણજી વાઘેલા, એ એમનું નામ પેલી વિધાનસભાની ચોપડીમાં લખાયેલું હતું મૂળમાં, એટલે મને એ યાદ આવી ગયું, પણ અત્યારે શંકરસિંહ વાઘેલા હવે તો લખે છે. જે દિવસે શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી એ આંદોલનમાં જોડાયા એ દિવસે મને ખાતરી હતી કે આ ખેલ પડી જવાનો છે. ભાજપની બી ટીમ જ્યારે તમારા મંચ ઉપર આવે ત્યારે બીજું શું થવાનું? પેલા અમરેલી વાળા પરેશ ધાનાની એમની એ તસવીર અમે મૂકી છે, કોંગ્રેસના છે. આમ તો રાહુલ ગાંધીના લાડકા છે. શું કર્યું ભાઈ તમે? રાહુલ ગાંધીને ઇન્વોલ્વ કરી શક્યા, એમને કરમસદ નો લઈ જઈ શક્યા? શું કર્યું? હેના આંદોલન કરો તમે? તમારી પાર્ટી તો ખાડે ગઈ છે. પ્રજા સાથે સંધાણ તમારું કઈ રીતે થાય જો તમે રસ્તા ઉપર ના આવી શકતા હો? અને હું તો હંમેશા કહું છું કે ગાંધીજી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ એ અહિંસક આંદોલનમાં માનતા હતા. તમારી સામે આદર્શ છે, પણ તમે તો કયા આંદોલનમાં માનો છો એ જ ખબર નથી પડતી. ખાલી ફોટા પડી ગયા, પરેશભાઈ આવી ગયા, શંકરસિંહ વાઘેલા આવી ગયા, પેલા ભાજપ વાળા 2-4 જણા આવી ગયા, મોકલાવ્યા હશે કમલમમાંથી એમને. કેમ સરદાર સાહેબ કઈ પટેલો ના જતા? સરદાર સાહેબ આખા દેશના હતા અને દુનિયાના હતા. દુનિયાભરમાં વસતા ભારતીયોના દિલમાં સરદાર સાહેબ વસે છે. અને એ સરદાર સાહેબનું નાક જો કોઈ વાળવાની કોશિશ કરે, એના વતનનું છે ને નામ શેષ કરવાની કોશિશ કરે, તો આખું ભારત ઊભું થઈ જવું જોઈએ અને લાઠીઓ ઝીલવા માટેની તૈયારી હોવી જોઈએ. અહિંસક આંદોલનની જરૂર છે. આ કોંગ્રેસી અમીન ભાઈ, મિખિલેશ અમીન, એ પોતાની પાર્ટીના જ નેતાઓને ભેગા નથી લાવી શકતા, તો પછી બીજાઓને તો હું લાવવાના? એમના મંચ ઉપર પાછા ભાજપ વાળાઓને લઈ આવ્યા, અને ભાજપ વાળાઓ તો આદેશ મુજબ જ કામ કરવાના છે. શું કહી રહ્યું તમે? એના કરતા આવા બધા આંદોલન છોડી સરદાર સાહેબનું નામ લજવવાનું બંધ કરી કામ ધંધે વળી જાઓ ને ભાઈ. કોણે કહ્યું તમે આંદોલન કરો? તમને નેતા થવાના અભરખા છે, અમને કોઈ નેતા થવાના અભરખા નથી.
અમને તો જે સાચી વાત લાગશે એ અમે કહેવાના છીએ અને એ અમે કહી છે. સરદાર સાહેબનું નામ લજવવાનું હવે છે ને બંધ થવું જોઈએ અને કમસે કમ રાજકીય મંચ ઉપર તો સરદાર સાહેબનું નામ લેવાનો કોઈને અધિકાર નથી. બધા વટાવે છે એમના નામને વોટ લેવા માટે. આ પ્રજાએ પણ સમજી લેવાની જરૂર છે. કરમસદ આંદોલનનું સુરસુર્યું એટલે જ થઈ ગયું છે. એ આંદોલન નેતાગીરી માટે હતું. આ જગદીશભાઈ ક્યાં વૈયા ગયા? જોડમાં બંગલો લઈ લીધો અમારા ભાઈ જમીરે એટલે કરમસદ છોડી દીધું. શું કર્યું ભાઈ? તમે તો આરએસએસ વાળા છો ને. આરએસએસ તો ભાજપની માતૃ સંસ્થા છે ને. જીતુ વાઘાણીને તમે મળ્યા પછી યાદ દેવડાવ્યું કે ભાઈ તમે વચન આપીને ગયા તા, મને છે ને પારણા કરાવીને ગયા તા. શું કર્યું જગદીશભાઈએ? ઢળતી ઉંમરે ધોળામાં ધૂળ પાડી. મને લાગે છે કે સરદાર સાહેબનું નામ બદનામ કરવાનું હવે બંધ થવું જોઈએ. કોઈ આંદોલનની જરૂર નથી. બધા છે ને સરદાર સાહેબને ભૂલી ગયા છે. અત્યારનો સરદાર તો માત્ર નરેન્દ્ર મોદી છે એવું બધા માનીને બેઠા છે. કારણ કે નરેન્દ્ર મોદી મફત રાશન આપે છે. લાભાર્થી થવામાં 5 કિલો રાશન મફત રાશનમાં લોકોને જીવવું છે સ્વાભિમાન સાથે છેડો ફાડીને. સરદાર સ્વાભિમાન સાથે જીવનારો માણસ અને જીવવાની શીખ આપનારો માણસ હતો. એ સરદારનું ગામ એટલે કરમસદ. કરમસદ વાળા જો સરદારના આદર્શોને ભૂલી ગયા હોય તો બાકી તો પછી બીજાઓની તો વાત જ શું કરવી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય, તમારામાં જો સરદારના થોડા અંશો પણ આવ્યા હોય તો અમારું કયું લેખે લાગ્યું ગણાય. ન આવે તો અમને કોઈ ફેર નથી પડતો. અમે કહીશું કે તમે પેલા મફત રાશન ઉપર જીવનારા લાભાર્થી કે અંધભક્ત છો એવું જ અમે માનીશું. નમસ્કાર.